Use a before consonant and n before vowel. બરાબર, આવું તો આપણને ખબર છે કે an અને ધના સ્પેસિફિક રૂલ જ્યારે આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ જોયું હતું તો એ લાઈક 4 થી 5 યુઝ ધના આપણે જોઈ લીધા હતા કે ક્યારે કેવા યુઝ કરવાના છે. બરાબર, જો એક્ઝામ્પલ જોઈ લો ફટાફટ. she is an honest girl. બરાબર, she is an honest girl. આ સેન્ટેન્સ કેવું છે? કરેક્ટ છે. બરાબર, કરેક્ટ. કેમ? બીકોઝ ઓનેસ્ટ બિગિન વિથ વોવેલ સાઉન્ડ. અહીંયા તમારે આલ્ફાબેટ નથી જોવાના, શું જોવાનું છે? સાઉન્ડ જોવાના છે. બરાબર, સ્પેલિંગ તો એચ છે પણ એનો સાઉન્ડ શું છે? ઓ. એટલે એન લખ્યું છે કેવું છે? કરેક્ટ. ઘણીવાર એરર કરેક્શનમાં પણ એવું આવે છે કે ભાઈ સેન્ટેન્સ તમે એરર શોધ્યા કરો પણ એ સેન્ટેન્સ કેવું હોય? સાચું. તમારે ડેશ મારીને આવવાનું હોય કે કઈ એરર નથી. I saw a apple. બરાબર, અહીંયા શું આવવું જોઈએ? n. I saw an apple. ખ્યાલ આવ્યો? ચલો, એના પછી શું છે? પ્રેપોઝિશન. તો પ્રેપોઝિશન આપણને ખબર છે કે એકદમ ઈઝી છે. શું છે પ્રેપોઝિશનમાં? તો તમારા જે પણ રિલેશન્સ છે પોઝિશન રિલેટેડ, ટાઈમ, પ્લેસ, ડાયરેક્શન, એ બધા એક્યુરેટ હોવા જોઈએ. he lives at Delhi. એટ એક્યુરેટ નથી. અહીંયા શું છે? in. એટલે તમારું પ્રેપોઝિશન કેવું હોવું જોઈએ? પ્રોપર હોવું જોઈએ. she will meet you on Monday morning. અહીંયા on ની એસ જરૂર જ નથી. she will meet you Monday morning. કરેક્શનમાં ડેશ. બરાબર, એ ઓન ખોટું છે, એની જગ્યા પર કશું આવે નહીં. હા, એરર કરેક્શન તો તમે વિચારો ના એવી આવે. એટલે એરર કરેક્શનમાં તો બહુ એક્યુરેટ રહેવાનું અને પ્રેક્ટિસ સૌથી વધારે એરર કરેક્શનની કરીને જજો. બરાબર, તમે 100 સેન્ટેન્સ કર્યા હશે ને તો એ 101મું સેન્ટેન્સ આવશે એરર કરેક્શનમાં. પણ હા, આવા થોડા બહુ રૂલ્સ આપણને ખબર હશે ને તો બહુ ઈઝી થઈ જશે. પેલું 4 માંથી 1 આવતી જગ્યા પર 3 તો આવશે જ. બરાબર, ચલ નેક્સ્ટ છે એડજેક્ટિવ અને એડવર્બ એરર. હવે એના માટે યુ મસ્ટ નો વોટ ઇઝ એડજેક્ટિવ, વોટ ઇઝ એડવર્બ, એડવર્બ ક્યાં યુઝ થાય છે, એડજેક્ટિવ ક્યાં યુઝ થાય છે. બરાબર, આ બધું આપણે જ્યારે સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ ભણ્યા ને ત્યારે આપણે કરી લીધું છે. રાઈટ? તો એડજેક્ટિવ ડિસ્ક્રાઇબ નાઉન્સ, એડવર્બ ડિસ્ક્રાઇબ વર્બ્સ, એડજેક્ટિવ અને બીજા એડવર્બ્સ. રાઈટ? તો કેવી રીતે આને ફાઇન્ડ કરીશું? તો she sings very beautiful. આપણે અહીંયા કોની વાત કરી રહ્યા છે? શીની. એ જે એક્શન કરી રહી છે, આપણે શું એનો વર્બ ડિસ્ક્રાઇબ કર્યો છે. તો બરાબર, એટલા માટે અહીંયા શું આવશે? બ્યુટીફુલી. આ છે એડજેક્ટિવ પણ એની જગ્યા પર આવવું શું જોઈએ? એડવર્બ. બરાબર, કોઈની પણ પાછળ ly લગાડો એટલે શું બની જાય? એડવર્બ. ઓકે, સો she sings very beautifully. Right? He is doing good in studies. So આ good છે એ અગેન શું છે? એડજેક્ટિવ છે. એની જગ્યા પર મૂકવાનું શું છે? એડવર્બ. He is doing well in studies. ખ્યાલ આવ્યો? રાઈટ? એટલે પહેલા તો ફાઇન્ડ કરી લો, શીખી લો કે એડજેક્ટિવ અને એડવર્બ ડિફરન્સ. રાઈટ? ક્યારે એડવર્બ ની જરૂર છે, ક્યાં એડજેક્ટિવ ની જરૂર છે. જે અહીંયા ક્લિયર મેં કહી દીધું છે કે એડવર્બ છે શું ડિસ્ક્રાઇબ કરે છે? વર્બ, એડજેક્ટિવ અને બીજા એડ. જ્યારે એડજેક્ટિવ છે ખાલી કોને ડિસ્ક્રાઇબ કરે? નાઉન. તો જ્યારે નાઉન ની વાત છે ત્યારે જ આપણે શું યુઝ કરીએ છીએ? એડજેક્ટિવ. બાકી બધી વખત એડવર્બ. ઓકે, ચલો નેક્સ્ટ શું છે? ડબલ નેગેટિવ એરર. ઓકે, એટલે બે વખત શું થઈ ગયું? નેગેટિવ વર્ડ યુઝ થઈ ગયા. જેમ કે he does not know nothing. તો nothing also describe negative અને does not also describe negative. So he does not know anything. nothing ની જગ્યા પર શું આવશે? anything. I cannot hardly see. I can hardly see અથવા I cannot see. So I can hardly. Right? પછી રોંગ વર્ડ ઓર્ડર. અહીંયા છે ને લોજિકલ ઓર્ડરમાં વર્ડ ના એટલે મીનિંગ શું થઈ જાય? સેન્ટેન્સનો ચેન્જ. બરાબર,
તો એ જે મીનિંગ છે ને એ જોઈ લેવાનું. આઈ ઓનલી ઈટ ચોકલેટ સમટાઈમ્સ, એટલે ખાલી ચોકલેટ ખાવાની વાત છે. હા તો હવે માની લો કે આઈ ઓનલી ઈટ ચોકલેટ સમટાઈમ્સ છે, એની જગ્યા પર તમારે શું લખવાનું છે? આઈ ઈટ ચોકલેટ્સ ઓનલી સમટાઈમ્સ. તો ઓનલી ની પ્લેસ ફરી, તો અહીંયા શું બતાવવાનું? એરર. બરાબર. અને ઓનલી ની જગ્યા પર તમે જે વર્ડ લખો એનું શું આવશે? કરેક્ટ. એ નહીં આવે, સેન્ટેન્સ નહીં ચેન્જ, ખાલી તમારે વર્ડ જ ચેન્જ કરવાનો કે આ રોંગ વર્ડ છે, એની જગ્યા પર કરેક્ટ આ વર્ડ. બરાબર. એ જે તમને પેલું જે બોક્સ આપે છે ને એમાં સેન્ટેન્સ અડધું મૂકી દેશે ને બીજું એરર જે હશે નીચેના સેન્ટેન્સ નીચેના બોક્સમાં જતી રહેશે. સમજા? એ રીતે હશે. હા, સેન્ટેન્સ ત્યાં બ્રેક કરી દેશે. She almost drove her kids to the school every day. હવે kids ને લગભગ છોડી દે. આનો મતલબ શું થાય? She almost drove her kids. આ વાંચો તો થોડું ફની સેન્ટેન્સ થઈ જાય, રાઈટ? પણ રિયલમાં શું આવશે? She drove her kids to school almost every day. એટલે લગભગ રોજ મૂકવા જાય છે. અહીંયા શું થાય કે છોકરાઓને લગભગ મૂકવા જાય છે, રાઈટ? સો આટલો ફેર રહે. પછી શું છે? રેડન્ડન્સી એરર. બરાબર. મતલબ કે એક જ જેવા મીનિંગ બે વખત યુઝ થયા હોય સેન્ટેન્સમાં. આઈ રિટર્ન બેક. હવે રિટર્ન અથવા તો બેક, પેલું નહીં રાઉન્ડ સર્કલ હશે. રાઉન્ડ ધેટ મીન્સ બરાબર આવી એરર જે આપણે કોમનલી યુઝ બોલવામાં પણ કરતા હોઈએ છીએ. તો એ રિટર્ન બેક ની જગ્યા પર હી રિટર્ન હોમ. દે ઈચ એન્ડ એવરી પર્સન અગ્રી, અથવા તો ઈચ પર્સન એગ્રીડ, અથવા તો આ પેલું એક્ઝેજરેટ કરીને જ્યારે આપણે બોલે ને ઈચ એન્ડ એવરી પર્સન ત્યારે. પછી કન્ફ્યુઝડ વર્ડ, એટલે મીનિંગ કેવો હોય? અલગ અલગ પણ સ્પેલિંગ એક જેવું. બરાબર. I accept your apology. આમાં શું થાય છે? We expressing refusal. I accept your apology. મતલબ એને શું કરીએ છીએ આપણે? એક્સક્લુડ કરીએ છીએ. બોલવામાં સરખા છે પણ એકચ્યુઅલમાં મીનિંગ કેવો થઈ ગયો? અલગ. તો અકોર્ડિંગ ટુ યોર હોલ પેરેગ્રાફ તમારે ડિસાઈડ કરવાનું કે કયો જે મીનિંગ છે એક્યુરેટ છે, અથવા તો સેન્ટેન્સમાં કયો મીનિંગ એક્યુરેટ આવે. બરાબર. આટલી એરર તમે કરો એટલે શું થાય? તમારી એરર કરેક્શનની પ્રેક્ટિસ. એટલે 10 વસ્તુ ટોટલ તમારે કરવાની, તો તમારા એ 4 માર્ક્સ છે કવર થાય. યુ જસ્ટ નીડ પ્રેક્ટિસ. ખ્યાલ આવ્યો? પાક્કું? કોઈ ડાઉટ એરર કરેક્શનમાં? નહીં? ઓકે.